સુરતમાં ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ 7 રેલવે ટ્રેકને કવર કરશે. ગુંગળામણ ન થાય એ માટે એક્ઝોસ્ટ ફેન મુકાયા. 2020માં શરૂ થયેલા લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે અને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે. આ અંડરપાસ ઘણી બધી રીતે વિશેષ છે. નંદનવન સોસાયટી પાસે બેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને બેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી મળી રહેશે. ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લો મૂકનારા આ અંડરપાસ બ્રિજથી પ્રતિદિન 50,000થી વધુ વાહન ચાલકોને આ અંડરપાસનો લાભ મળશે. આ અંડરપાસમાં ફાયર સેફટી અને લોકોને ગુંગળામણ ન થાય તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. જી બેન, લિંબાયત અંડરપાસની આપણે મુલાકાત લેવા આવેલા છે, શું કહેવા માંગો છો? 2-3 વર્ષ પહેલા જ્યારે અમે નીલગિરી ફાટક અને ગોડાદરા ફાટક ને બધે જગ્યાથી પસાર થતા હતા ત્યારે 1-1, 1.5 કલાક અમને લાગતો હતો અને ત્યારથી લઈને કદાચ મને લાગે છે 4-5 વર્ષથી અમે આ અંડરપાસની માંગણી કરતા હતા કે અહીંયા જો ફાટક અંડરપાસ આવશે તો સીધું આપણે જવાનું સરળતા રહેશે અને લોકોને જે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવાનું હોય તો અંડરપાસ કરવું જરૂરી હતું. એના માટે અમે ઘણી બધી રજૂઆતો કરી અમારા સાંસદશ્રીને એસએમસીમાં સંકલનમાં અને ત્યાર પછી આ મંજૂર થયો. લગભગ 3-1 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યો અને હવે જ્યારથી કામ પૂર્ણતાના આરે છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે દરેક પ્રકારની સુવિધા, ફાયર સેફટી હોય, ઓક્સિજનની કોને ગુંગળામણ થતી હોય તો સફોકેશન નહીં થાય એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જે પાણીનો ભરાવો થાય છે વરસાદમાં તો એની પણ નિકાલ સીધે ખાડી સુધી જાય એની પણ અદ્યતન ટેકનોલોજીથી આ અંડરપાસનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આપનું સુરત સ્માર્ટ છે અને આ સ્માર્ટ સુરતમાં સ્માર્ટ પ્રજા હોવી જ જોઈએ અને સ્માર્ટ કામ પણ દેખાવું જોઈએ અને એટલા માટે એસએમસીના પદાધિકારી હોય કે અધિકારી હોય કે બધા જ અને ભારતીય જનતા પાર્ટીના અધીન આ ગુજરાતની ભાજપની સરકારે આ નવા ઉદ્યોગો થકી આ ગુજરાતમાં મને એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં પહેલો એવો અંડરપાસ હશે જ્યાં બધી સુવિધા સાથે આ અંડરપાસ બનાવવામાં આવ્યું છે અને આમાં જે ડિંડોલી, નવાગામ, બેસ્તાન, પાંડેસરા વિસ્તારમાં ફરીને જતા હતા એમને સીધું જવા માટે આ એક સરસ એવું માર્ગ મળી રહેશે અને એટલા માટે અહીંયાના લોકોને હું ખૂબ શુભેચ્છા આપું છું કે 1.5-2 મહિના પછી તમને એકદમ સરળ સુવિધાથી આ અંડરપાસનું નિર્માણ કાર્ય દેખાશે અને આપણે સરળતાથી ત્યાં એકબીજા સ્થળે જઈ શકીએ. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.